ચાલો આજે વાત કરીએ ભારતીય રાજકારણના એક એવા ભૂકંપની જેણે એક ખૂબ જ શક્તિશાળી રાજ્યને હચમચાવી દીધું છે। આખી વાત એક એવા દિગ્ગજ નેતાની છે જેમણે પોતાના જ સમાજના રાજકીય ગઢ પર સવાલ ઉઠાવ્યો અને એની અસર આખા દેશમાં જોવા મળી રહી છે। આ શબ્દો છે આનંદીબેન પટેલના, જે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે। એમના આ એક વાક્યએ જાણે રાજકારણમાં વાવાઝોડું લાવી દીધું છે। પણ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આટલા મોટા ગજાના નેતા જાહેરમાં પોતાના જ સમાજની રાજકીય ઓળખને કેમ પડકારી રહ્યા છે? આની પાછળનું ગણિત શું છે? તો સૌથી પહેલાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે કહેવાયું શું, કોણે કહ્યું અને જે જગ્યાએ આ વાત કહેવાય એ આટલી મહત્વની કેમ છે? આ નિવેદન સુરતના એક કાર્યક્રમમાં અપાયું હતું, પણ એનાથી પણ વધારે રસપ્રદ વાત એ છે કે આ બધું એમની દીકરી અનાર પટેલની હાજરીમાં થયું। અને અનાર પટેલ એટલે કોણ? એમને હમણાં જ પાટીદાર સમાજની એક ખૂબ જ શક્તિશાળી સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। આના કારણે આ રાજકીય નિવેદનમાં પારિવારિક અને સામાજિક ગૂંચવણનો એક નવો જ એંગલ ઉમેરાઈ જાય છે। હવે આ શબ્દોનું સાચું વજન સમજવું હોય ને તો ગુજરાતના રાજકારણની અંદર થોડું ઊંડું ઉતરવું પડશે। ચાલો જરા સમજીએ કે આ રાજ્યનું સામાજિક અને રાજકીય ગણિત ચાલે છે કેવી રીતે। તો આ પટેલવાદ છે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એક એવી રાજકીય વિચારધારા છે જ્યાં પટેલ સમાજના લોકોને એમની જ્ઞાતિના નામે એકઠા કરીને એક વોટ બેંક બનાવીને રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। આનંદીબેન પટેલે જે અંદરના ભાગલાની વાત કરી એ અહીંયા સ્પષ્ટ દેખાય છે। એમણે સીધો સવાલ પૂછ્યો કે આપણે ક્યાં સુધી લેવુઆ અને કડવા પટેલના વાડામાં વહેંચાયેલા રહીશું? આ બતાવે છે કે એમનો ઈશારો ખાલી રાજકારણ તરફ નથી, પણ સમાજની અંદર જે ઊંડી તિરાડો છે એના પર સીધો પ્રહાર છે। ચાલો હવે નજર કરીએ આ રાજકીય શતરંજની રમતના મુખ્ય ખેલાડીઓ પર, જેમની દરેક ચાલ આ આખી બાજીને એક નવો વળાંક આપી રહી છે। આ આખા ઘટનાક્રમમાં 3 મુખ્ય પાત્રો છે। એક તરફ છે આનંદીબેન પટેલ, એક અનુભવી અને સ્થાપિત નેતા। બીજી તરફ છે એમની દીકરી અનાર પટેલ, જેઓ સામાજિક નેતૃત્વમાં હવે પગ મૂકી રહ્યા છે। અને ત્રીજા છે હાર્દિક પટેલ, જે આંદોલનમાંથી ઊભા થયેલા એક યુવા નેતા છે અને જ્ઞાતિના રાજકારણને એક અલગ જ દ્રષ્ટિથી જુએ છે। તો સૌથી મોટો સવાલ એ છે કે ટાઈમિંગનો। આ જ સમયે આવું નિવેદન કેમ આપવામાં આવ્યું? આ સવાલ આપણને એક જ પાર્ટીની અંદર ચાલી રહેલા 2 અલગ-અલગ વિચારોના ટકરાવ સુધી લઈ જાય છે। જો આ નિવેદન કોઈ હવામાં નથી આવ્યું, આ એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ બસ માથા પર છે અને આપણે સૌ જાણીએ છીએ કે આવી ચૂંટણીઓમાં જ્ઞાતિના સમીકરણો કેટલા મહત્વના હોય છે। એટલે આ ખાલી એક ભાષણ નથી, પણ ચૂંટણીના મેદાનમાં ફેંકાયેલો એક રાજકીય પાસો છે। આનંદીબેન પટેલની દલીલ એકદમ સાફ છે। તેઓ કહી રહ્યા છે કે પરંપરાગત જ્ઞાતિની વફાદારી કરતાં એક આધુનિક સેવા પર આધારિત ઓળખ બનાવવી જોઈએ। એમનો સંદેશ છે કે સાચું ગૌરવ નેતૃત્વ અને સેવામાં છે, જ્ઞાતિના વાડાઓમાં બંધાઈ રહેવામાં નહીં। અને હવે જુઓ આની બરાબર વિરુદ્ધ વિચારધારા। એક તરફ આનંદીબેન પટેલ જ્ઞાતિવાદથી ઉપર ઉઠવાની વાત કરે છે, તો બીજી તરફ હાર્દિક પટેલની રણનીતિ પટેલ વોટ બેંકને મજબૂત કરવાની છે। આ બતાવે છે કે એક જ પાર્ટીમાં વિચારધારાનું કેટલું મોટું વિભાજન છે। આ 2 વિરોધાભાસી વિચારો એક છત નીચે કેવી રીતે ચાલશે એ જોવું ખૂબ રસપ્રદ રહેશે। ચાલો હવે આ ઘટનાને ખાલી ગુજરાતના ચશ્માથી નહીં, પણ રાષ્ટ્રીય રાજકારણના મોટા કેનવાસ પર જોઈએ। કેમ કે ગુજરાતમાં જે થાય છે તેની અસર ઘણીવાર આખા દેશમાં જોવા મળે છે। ગુજરાતને ઘણા સમયથી ભાજપની પોલિટિકલ લેબ એટલે કે રાજકીય પ્રયોગશાળા માનવામાં આવે છે। અહીં કોઈ નવો રાજકીય કે સામાજિક પ્રયોગ કરવામાં આવે છે। જો એ અહીંના મતદારો પર સફળ રહે તો પછી એ મોડલને આખા દેશમાં લાગુ કરવાનો વિચાર કરવામાં આવે છે। તો શું આ જ્ઞાતિવાદ વિરોધી સ્ટેન્ડ પણ એવો જ કોઈ નવો પ્રયોગ હોઈ શકે? એટલે ટૂંકમાં વાત એમ છે કે આને ફક્ત એક ભાષણ તરીકે જોવાની ભૂલ ના કરવી જોઈએ। બની શકે કે આ શાસક પક્ષ દ્વારા દેશની રાજનીતિમાં એક મોટા વ્યૂહાત્મક બદલાવનો પહેલો ઈશારો હોય। એક એવો બદલાવ જે જ્ઞાતિ આધારિત રાજકારણથી આગળ જવાની કોશિશ કરતો હોય। તો અંતે સવાલ એ જ છે કે શું આ જ્ઞાતિ આધારિત રાજકારણના અંતની શરૂઆત છે કે પછી આ તોફાન પહેલાંની શાંતિ છે
અને આ એક નવા, વધારે ગૂંચવણભર્યા અધ્યાયનો પ્રારંભ છે? જવાબ તો સમય જ આપશે, પણ એના પરની ચર્ચા અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.